જય ગિરનારી. આ જગ્યાએ કાશ્મીરી બાપુની જગ્યા છે, એમનો આશ્રમ છે. બાપુ પછી આ જગ્યાની સંભાળ માં નર્મદાપુરીજી રાખે છે. જંગલની અંદર જ છે. ભવનાથ તળેટીમાં જતાં પહેલાં જમણા હાથે વોકિંગ ડિસ્ટન્સ છે. વોકિંગ ડિસ્ટન્સ છે. માળ કદાચ કિલોમીટર થતું હશે, પણ જંગલનો રસ્તો છે. પણ ઘણી જ અદ્ભુત જગ્યા છે ને. 6 વાગ્યા પછી આવવાની મનાઈ છે. હા, અહીંયા આગળ, કારણ કે રાત્રે જંગલ ખાતું છે એટલે સિંહ દીપડા 6 વાગ્યા પછી નથી હોતી, કારણ કે આ જંગલી પ્રાણીઓનો વિસ્તાર છે, ભ્રમણનો વિસ્તાર છે, એટલા માટે. એટલે અહીંયા આગળ તમને પ્રસાદી પણ મળે છે, અને પ્રસાદી લીધા વગર તમારે જવાનું નથી હોતું, બરાબર છે ને. અને સરસ પ્રસાદી લીધી અને અમે પાછા રિટર્ન થઈ. સારામાં સારા અનુભવનો લાવો લેવો હોય અચૂક આવવું જોઈએ. કાશ્મીરી બાબા આશ્રમ, બરાબર. શબ્દોમાં. અને કાશ્મીર બાબા ક્યાંથી આવ્યા હતા એનું? એ કાશ્મીરથી આવ્યા કહેવાય છે, એટલે જ કદાચ એમનું નામ કાશ્મીરી બાબા છે. અને એમનું બીજું નામ ઓમકારગીરી બાપુજી પણ ખરું. પણ એમને લોકો કાશ્મીરી બાપુના નામથી જ ઓળખે છે. ઓકે. અને એમના ઘણા પરચા છે. આપણા પહેલાં એ હતા, એટલે આપણે તો એમના દર્શન નથી કરી શક્યા, પણ એમની જગ્યામાં એમનો પ્રભાવ છે. અને એ પ્રભાવનો જો તમારે અનુભવ કરવો હોય, જરૂર આવું, તમારે અચૂક આવવું જોઈએ. એટલે ફરીથી નમ્ર વિનંતી, કાશ્મીરી બાપા પધારજો. કાશ્મીરી બાપુની જય.